જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, એક કહેવત છે કે ચમત્કાર વિના નમસ્કાર નહીં. એવું જ થયું એક દીકરા અને વહુની સાથે. વહુએ જ્યારે પોતાની બર્થડે પાર્ટીમાં જ્યારે બધાની સામે પોતાની નણંદને અપમાનિત કરી તો તેના સાસુ અને સસરાએ એવું પગલું ભર્યું કે દીકરા અને વહુના હોશ ઠેકાણે આવી ગયા. તો મિત્રો, આ કહાની એક સત્ય ઘટના પર આધારિત પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલીક કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. આ સત્ય ઘટના પર આધારિત કહાની. પિતાજી, તમને મેં કેટલી વાર કહ્યું છે કે તમે જે સામાન જ્યાંથી લ્યો છો તે ત્યાં મૂકતા જાઓ. આ ઘર તમારું નથી કે બધી વસ્તુઓ જ્યાં ત્યાં પડી રહે અને કોઈ કંઈ પણ બોલે ન બોલે. આ ગ્લાસ અહીં ટેબલ પર શું કરી રહ્યો છે? આને રસોડામાં સિંકમાં રાખી દો. હમણાં થોડી જ વારમાં ડિમ્પલ ઓફિસેથી આવશે તો ગુસ્સો કરશે. તેને બધું જેમ તેમ પડ્યું હોય તે બિલકુલ ગમતું નથી. અને તમે આ છાપું, ચોપડી, ચશ્મા અને દવાઓ પણ અહીંથી હટાવી લ્યો. હોલ સ્વચ્છ અને ચોખ્ખો રહેવો જોઈએ. ત્યાં સુધી હું ડિમ્પલ માટે કોફી મૂકીને આવું છું. તે ઓફિસેથી આવતી જશે. પ્લીઝ તમે મારું કામ વધારો નહીં, સમજ્યા? ગુસ્સામાં દિલીપ પોતાના પિતા રમણીકભાઈને એટલું કહીને રસોડામાં જતો રહ્યો. ત્યારે રમણીકભાઈ ઉદાસ મનથી પોતાની પત્ની ભાવનાબેન તરફ જોવા લાગ્યા તો ભાવનાબેને સ્માઇલ સાથે તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. રમણીકભાઈનું હમણાં થોડા દિવસો પહેલા જ ગોઠણનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરાવ્યા પછી તેઓ થોડા પરેશાન હતા. પોતાના દીકરાના બોલવા પર તેઓ ખુશી ખુશી શહેરમાં આવી ગયા હતા, જેથી સારી હોસ્પિટલમાં તેમનો કોઈ ઈલાજ થઈ શકે. હજી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. ડોક્ટરે થોડી દવાઓ આપી હતી જે સમયસર લેવાની હતી. ભાવનાબેન ત્યારે વાતને બદલતા રૂમ સાફ કરવા લાગ્યા અને ઘરેથી પોતાના પતિ રમણીકભાઈને કહ્યું કે દિલીપ ક્યાં કંઈક કરી રહ્યો હશે, એટલે થાકેલો હશે, એટલે તમારા ઉપર ગુસ્સો કરી રહ્યો છે. અને આવી રીતે બધું ફેલાયેલું જોઈને ડિમ્પલ પણ કાલની જેમ ફરીવાર ગુસ્સો કરશે. લાવો આ ગ્લાસ હું અંદર રાખી આવું. રસોડામાં જઈને ભાવનાબેને પોતાના દીકરાને ખૂબ જ પ્રેમથી કહ્યું કે અરે દિલીપ દીકરા, તારા પપ્પા અને મારા માટે એક કપ ચા બનાવી દેને. વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે એટલે મને અને તારા પપ્પાને ચા પીવાની ખૂબ જ ઈચ્છા થઈ રહી છે. તો અમારા બંને માટે 2 કપ ચા બનાવી દઈશ. તું તો કોફી પીવે છે પણ અમને બંનેને કોફી નથી ભાવતી, એટલે અમારા માટે ચા બનાવી દેજે ને. એટલે ત્યારે દિલીપ ગુસ્સેથી બોલ્યો, અરે મમ્મી, હમણાં તો થોડી જ વાર પહેલા તમે બંને જણાએ ચા પીધી હતી અને ફરીવાર તમારે ચા પીવી છે. થોડું પોતાના ઉપર નિયંત્રણ રાખતા શીખો. વારંવાર શું ચા પીવાની અને ખાવાનું, અહીં આવીને તમે લોકો કંઈક વધારે જ ખાઈ રહ્યા છો અને આખો દિવસ ચા પીતા રહો છો. પોતાના દીકરા દિલીપના મોઢે આ વાત સાંભળીને ભાવનાબેન સ્તબ્ધ રહી ગયા. તેઓ તો પોતાના દીકરાના ઘરે પોતાનું ઘર સમજી રહ્યા હતા, એટલા માટે તો તેઓ અહીંયા આવ્યા હતા. પરંતુ અહીં આવીને તેમને એવું લાગ્યું કે આ એમનું ઘર નથી. તેઓ તો બસ અહીં મહેમાન છે. તેમને 2 સમયનું જમવાનું અને ચા પણ માપીને આપવામાં આવે છે. દિલીપ તો પોતાની વાત પૂરી કરીને ત્યાંથી જતો રહ્યો, પરંતુ ભાવનાબેન ઉદાસ થઈ ગયા. એટલે ત્યારે રમણીકભાઈ બોલ્યા કે રહેવા દે ભાવના, મારે ચા નથી પીવી. આપણા ગામડાના ઘરે જ્યારે પણ ચાની તલબ લાગતી હતી તો આપણે ચા પી લેતા હતા.
મન મરજીથી કંઈ પણ આપણે ખાઈ લેતા હતા, પરંતુ અહીં તો દીકરાના ઘરમાં દરેક વસ્તુ માટે મોઢું જોવું પડે છે. પોતાની મરજીથી આપણે કંઈ પણ ખાઈ પી નથી શકતા. શું કામે જાણે છે? કેમ કે આ આપણું ઘર નથી. આપણા ઘર ઉપર તો તેનો પૂરો અધિકાર છે, પરંતુ દીકરાના ઘર ઉપર આપણો કોઈ અધિકાર નથી. અહીં તો મારે સમજી વિચારીને તેની સાથે વાત કરવી પડે છે, જાણે હું નહીં પણ એ મારો બાપ હોય. ત્યારે બિચારા ભાવનાબેન પોતાનું માથું નમાવીને ત્યાં જ ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા કે મજબૂરીમાં, પરંતુ તેમની દવાઓની કંઈ ખાસ આરામ ન થયો અને ડોક્ટરે તેમને કહ્યું કે તમારે શહેરમાં જઈને આનું ઓપરેશન કરાવવું પડશે, કેમ કે અહીં ઈલાજની બીજી કોઈ સુવિધા નથી. એટલે ભાવનાબેન જેમ તેમ કરીને પોતાના પતિ રમણીકભાઈને શહેરમાં પોતાના દીકરાના ઘરે લઈ આવ્યા. ત્યાં ડોક્ટરને બતાવ્યું. એક દિવસ જ્યારે ડોક્ટરની પાસે તેઓ બેઠા હતા તો દિલીપે કહ્યું કે મમ્મી, તમારી પાસે ઈલાજ માટે પૂરા રૂપિયા તો છે ને? તો જ હું આગળ વાત કરું. ત્યારે દિલીપના આવું પૂછવાથી ભાવનાબેન અંદર સુધી ભાંગી પડ્યા હતા. પછી દિલીપે જે કંઈ પણ કહ્યું તેમણે ચૂપચાપ સાંભળી લીધું અને પોતાના આંસુઓને આંખોમાં રોકીને તેમણે પોતાના દીકરાના હાથમાં ખેતીવાડીના આવેલા બધા રૂપિયા રાખી દીધા. ત્યારે જઈને તેણે ડોક્ટર સાથે વાત કરી અને ઈલાજ શરૂ કરાવડાવ્યો હતો. ભાવનાબેન અહીં બિલકુલ ખુશ નહોતા, પરંતુ પોતાના પતિની તબિયતને કારણે તેઓ કંઈ કહેતા ન હતા. ત્યારે પોતાની પત્નીની આંખોમાં આંસુ જોઈને રમણીકભાઈ બોલ્યા કે ભાવના, અહીંથી ચાલ, હું અહીં નથી રહેવા માંગતો. અહીં મારો જીવ મૂંઝાય છે. મને અહીં જરાય ગમતું નથી. તું મને અહીં શું કામ લઈ આવી? આ દીકરાનું ઘર છે, આપણું નથી. આ વાત તું ક્યારે સમજીશ? ત્યારે ભાવનાબેન પોતાની જાતને સંભાળતા બોલ્યા કે હવે તમે ચૂપ સૂતા રહો. આ તમારી આટલી બધી દવાઓ મારા જેવી ઓછું ભણેલી મહિલાને શું સમજાય? કઈ દવા ક્યારે દેવાની છે? એટલા માટે મારે અહીં આવવું પડ્યું. હવે જેવી રીતે પણ દીકરો અને વહુ આપણને રાખશે એવી રીતે આપણે રહી લઈશું અને મારો ઈલાજ પૂરો થઈ જશે, એટલે અહીંથી જતા રહીશું. ભાવનાબેને પોતાના પતિને દિલાસો આપતા કહ્યું કે થોડી જ વારમાં ડિમ્પલ પણ ઓફિસેથી આવી ગઈ. તે ખૂબ જ અભિમાની અને ગરમ મિજાજની મહિલા હતી, જેને ના તો પોતાના સાસુ સસરાની પરવા હતી કે ના તો ઘરની. તેના આવતા જ દિલીપે તેને કોફી આપી અને પોતાના ઓફિસના કામમાં લાગી ગયો. પરંતુ ડિમ્પલ એક વખત પણ પોતાના સાસુ સસરાના હાલચાલ પૂછવા ગઈ નહીં. અને અહીં ભાવનાબેનની ડાયાબિટીસની દવાઓ પણ ખતમ થઈ ગઈ હતી. તેમને થોડી વારમાં ભૂખ લાગી જતી હતી. સાંજ થઈ ગઈ હતી અને હજુ સુધી રસોઈ બનાવવામાં પણ આવી ન હતી. તેમને ખૂબ જ ભૂખ લાગી રહી હતી. વહુના રસોડામાં ફક્ત વહુની મરજીથી જ કંઈક આવતું જતું, પરંતુ ભાવનાબેનથી હવે ભૂખ સહન નહોતી થતી. એટલે તેમનાથી રહેવાનું નહીં અને તેઓ રસોડામાં જઈને બ્રેડ શેકવા લાગ્યા. ત્યારે જ ડિમ્પલ રસોડામાં આવી અને ગુસ્સામાં પોતાના સાસુ ભાવનાબેનનો હાથ ગરમ તવા ઉપર દબાવતા બોલી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા રસોડામાં પગ મૂકવાની? પોતાના ગંધારા કપડાં અને ગંધારા હાથોથી મારા વાસણોને શું કામ અડ્યા? મેં કહ્યું હતું કે તમારા દીકરાને કે આમને બંનેને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, પરંતુ ખબર નહીં એ પોતાનો કયો કરજ ઉતારવા માંગે છે. પરંતુ મેં તમારું કંઈ ખાધું નથી, તો નીકળો મારા રસોડામાંથી. અને જવાબદાર, જો ફરીવાર ક્યારેય રસોડામાં આવ્યા તો તમારા ટાટિયા ભાંગી નાખીશ. ત્યારે ભાવનાબેન બળતરાના લીધે રાડ પાડી ઉઠ્યા. ઓ માં ડિમ્પલ, મારા ઉપર આવો જુલુમ ના કર. મને ખૂબ જ વધારે ભૂખ લાગી હતી અને મારી દવાઓ પણ ખતમ થઈ ગઈ હતી. હવે તું જ કહે કે શું હું મારા દીકરાના ઘરમાં એક બ્રેડ પણ શેકીને ન ખાઈ શકું? મારા દીકરાના ઘરમાં એટલો પણ મારો અધિકાર નથી. ત્યારે ડિમ્પલ ગુસ્સામાં આંખો દેખાડતા બોલી, ના ડોસી, તારો આ ઘરમાં કોઈ અધિકાર નથી.
હવે તે બસ મારો પતિ છે અને તને ભૂખ લાગી હોય તો તું જા અને કોઈ પાડોશી પાસેથી ભીખ માંગી લાવ અને ખાઈ લે. હવે મારા રસોડામાંથી બહાર જાય છે કે નહીંતર હું બીજો હાથ પણ બાળી નાખીશ અને મારી જોડે વધારે મગજમારી કરી તો તને આ ચૂલા ઉપર જ બેસાડી દઈશ. મારું આખું રસોડું ગંધારું કરી નાખ્યું છે. એટલું કહેતા ડિમ્પલે ભાવનાબેનને રસોડામાંથી બહાર કાઢી મૂક્યા. આવું તો તેમની સાથે અહીં ઘણીવાર થયું રહેતું હતું, પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે થોડા દિવસો માટે દિલીપ કોઈ કામને કારણે શહેરથી બહાર ગયો હતો અને અહીં ડિમ્પલે લગભગ 3 દિવસો સુધી રસોડામાં તાળું મારી દીધું હતું. ત્યારે ભાવનાબેને તો પોતાની ભૂખ હજી સહન કરી લેતા, પરંતુ ત્યારે પોતાના પતિ રમણીકભાઈની તકલીફ તેમનાથી જોવાણી નહીં, એટલે હારીને તેઓ પોતાના પાડોશીના દરવાજા પર ગયા અને દરવાજો ખખડાવ્યો. ત્યારે અંદરથી અવાજ આવ્યો, અરે કોણ છે? આટલી વારથી દરવાજો ઠોકી રહ્યો છે. જો દરવાજો તૂટી ગયો તો તેના પૈસા તમે આપશો. થોડી રાહ જુઓ, હમણાં આવી રહી છું. ત્યારે ભાવનાબેન સતત દરવાજો ખખડાવી રહ્યા હતા અને આજુબાજુ નજર ફેરવી રહ્યા હતા, જાણે તે બધાથી સંતાઈને તેમના પાડોશીનો દરવાજો ખખડાવી રહ્યા હોય. જેવો જ દરવાજો ખુલ્યો એટલે ભાવનાબેને કહ્યું કે અરે બેટા સાધના, તે ખાઈ લીધું? તું તો રોજ બહારથી ખાવાનું મંગાવે છે અને ખબર નહીં કેટલું ખાવાનું આવતું હશે. બેટા, જો તું ખરાબ ન લગાડ તો જ્યારે પણ તું ખાવાનું પૂરું ન ખાઈ શકે તો શું તું એ વધેલું ખાવાનું મને આપી દઈશ? તારો મોટો ઉપકાર થશે. હા, પરંતુ બસ મારી તને એક વિનંતી છે કે આ વાતની ખબર મારા દીકરા અને વહુને ન થવા દેતી, નહીંતર એ બંને ખૂબ જ નારાજ થઈ જશે. બેટા, જો કંઈ ખાવાનું બચ્યું હોય તો મને આપી દે, ભગવાન તારું ભલું કરશે. ભાવનાબેન પોતાની પાડોશણ સાધનાને કહેવા લાગ્યા. ત્યારે સાધના પોતાનું મોઢું બગાડતા બોલી કે શું આંટી, તમને સમજાતું નથી કે દરવાજો એક વખત ખખડાવો અને કોઈ ન ખોલે તો વારંવાર દરવાજો ખખડાવવો ન જોઈએ. જો આ દરવાજો તૂટી ગયો હોત તો શું તમારો દીકરો ઠીક કરાવી દેશે? આ શું રોજ રોજ તમે ભિખારીની જેમ ક્યારેક મારી પાસે તો ક્યારેક કોઈ બીજાના દરવાજા પર ખાવાનું માંગવા આવી જાઓ છો? મેં તમને જોયા છે, તમે આજુબાજુ વાળા કાકી પાસે પણ કંઈક ને કંઈક માંગતા જતા રહો છો. શું તમારો દીકરો અને વહુ તમારું ધ્યાન નથી રાખતા? અને જો ન રાખતા હોય તો તમે લોકો પાછા પોતાના ગામડે શું કામે નથી જતા રહેતા? શું કામ રહો છો તેની સાથે? ડિમ્પલ ભાભી અને દિલીપભાઈ આમ તો ખૂબ જ ઠાઠથી કરે છે, પરંતુ પોતાના મા બાપને ખાવાનું પણ નથી દેતા કે શું? ત્યારે ભાવનાબેન બોલ્યા, ના બેટા, એવી કોઈ વાત નથી. મારો દીકરો તો મારું ખૂબ જ ધ્યાન રાખે છે, પણ તું એને આ વાત ન પૂછતી. આજ પછી હું તારા દરવાજા પર ક્યારેય પણ કંઈ માંગવા માટે નહીં આવું. ખુશ રહે દીકરા. એટલું કહીને તેઓ ત્યાંથી જતા રહ્યા. ભાવનાબેન પોતાના જીવનમાં આટલા દુઃખો સહન કરીને પોતાના દીકરા અને વહુ સાથે રહેતા હતા. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમનું જીવન આટલા દુઃખોથી ભરાઈ જશે. તેમનો દીકરો હતો જે પોતાની મા અને બહેનની પરવાહ તો કરતો હતો, પરંતુ તે પણ પોતાની પત્નીથી ખૂબ જ ડરતો હતો. ભાવનાબેનને એક દીકરી હતી જે પોતાના સાસરાની જવાબદારીઓને નિભાવી રહી હતી, એટલે ભાવનાબેને તેને પોતાના દુઃખ જણાવીને દુઃખી કરવા નહોતા માંગતા. એટલા માટે જ્યારે પણ તેમની વહુ ખાવાનું ન દેતી તો આસપાડોશના 2-4 છોકરાઓ પાસેથી બચેલું ખાવાનું માંગવા જતા રહેતા. પરંતુ આજે તો તેમની ખાલી હાથે જ પાછું આવવું પડ્યું હતું. જેવી જ રમણીકભાઈની નજર તેમના પર પડી તો રમણીકભાઈએ કહ્યું કે શું થયું? તે જમવાનું નથી બનાવ્યું? મને જોરદાર ભૂખ લાગી છે. ત્યારે ભાવનાબેન રડવા લાગ્યા અને બોલ્યા કે સાચું કહ્યું હતું તમે પોતાના ત્યારે ભાવનાબેન રડવા લાગ્યા અને બોલ્યા કે સાચું કહ્યું હતું
તમે કે પિતાના ઘર પર બાળકોનો અધિકાર હોય છે, પરંતુ દીકરાના ઘરમાં મા બાપનો કોઈ અધિકાર નથી હોતો. તમે ઊભા રહો, હું હમણાં તમારા માટે કંઈક લઈને આવું છું. એટલું કહીને તેઓ રસોડામાં ગયા અને કાલ રાતની રોટલીને સહેજ ગેસ ઉપર તપાવીને અથાણું અને રોટલી રમણીકભાઈને ખવડાવી અને દવા આપીને સુવડાવી દીધા. અને તેઓ પાછા ફરી પોતાનું કામ કરવા લાગ્યા. અને ભાવનાબેન જ્યારે વાસણ સાફ કરી રહ્યા હતા કે ત્યારે જ ફોનની રિંગ વાગી. એટલે તેમણે અહીં ત્યાં નજર ફેરવી તો કોઈ હતું નહીં. એટલે તેમણે ફોન ઉપાડી લીધો અને સામેથી તેમની દીકરીનો અવાજ આવ્યો, મમ્મી કેમ છે, શું કરી રહ્યા હતા? એટલે ભાવનાબેન પોતાના આંસુઓને પોતાના કાળજામાં છુપાવીને બોલ્યા કે બસ દીકરી, ખજૂર ખાઈ રહી હતી. તારા ભાઈ અને ભાભી અમારું ખૂબ જ ધ્યાન રાખે છે, તું અહીંની ચિંતા ન કરજે. ત્યારે તેમનો અવાજ સાંભળીને ડિમ્પલની નીંદર બગડી અને તે રાડ પાડીને બોલી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા ફોનને હાથ લગાડવાની? થોડા દિવસો પહેલા જ રસોડામાં હાથ લગાડ્યો હતો તો યાદ છે ને કે શું થયું હતું? અને હવે કહો કે તમારી સાથે શું કરું? ઘરના કામ કરવાથી થતા નથી અને મને પૂછ્યા વગર ફોનને હાથ લગાડવાની હિંમત કેમ કરી તમે? એટલે ભાવનાબેને તરત જ ફોન મૂકી દીધો, એમ વિચારીને કે ક્યાંક તેમની દીકરીની સામે હકીકત ન આવી જાય જે આજ સુધી તેમણે છુપાડીને રાખી હતી. પરંતુ તેમની દીકરીને જે સાંભળવાનું હતું તે તેણે સાંભળી લીધું હતું. ત્યારે ભાવનાબેન બોલ્યા કે બેટા, તારી નણંદ માધવીનો ફોન હતો, તે હાલચાલ પૂછી રહી હતી, પણ મેં તેને કંઈ નથી કહ્યું, મારો વિશ્વાસ કર. ત્યારે ડિમ્પલ બોલી કે જો ના કહ્યું હોય તો જ સારું, નહીંતર એવું જ ન થાય કે તમારા કર્મોની સજા તમારા બીમાર પતિને ભોગવવી પડે. તમે બહુ જિદ્દી થઈ ગયા છો. એક વખત સજા મળી પણ તમને કંઈ ફરક નથી પડતો. હવે મારું મોઢું શું જોઈ રહ્યા છો? આખું આંગણું પાંદડાથી ભરાઈ ગયું છે. તેને કોણ સાફ કરશે? તમારો બાપ. પોતે તો ખાઈ પીને પડ્યા રહ્યા છો, એક આંગણું પણ સાફ નથી કરી શકતા. હવે જાઓ અને કામ કરો. એટલું કહીને ડિમ્પલ પોતાના રૂમમાં જતી રહી. લગભગ 2 દિવસ પછી ભાવનાબેન થાકીને પોતાના રૂમમાં જરાક આરામ કરી રહ્યા હતા અને અહીં ડિમ્પલ પોતાના ઓફિસનું બધું કામ પતાવીને હવે પોતાના રૂમમાં આરામ કરી રહી હતી કે એટલી જ વારમાં બહારથી ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળતા જ દિલીપ બોલ્યો કે રવિવારના દિવસે કોણ આવ્યું હશે? એટલે ડિમ્પલ બોલી, હશે કોઈ તમારો સગો સંબંધી. મેનર્સ, સંસ્કાર તો છે નહીં કે છુટ્ટીના દિવસે કોઈના ઘરે ન જવાય. એક મિનિટ, મને આરામ નથી મળતો. આ એક રવિવાર જ હોય છે કે થોડોક આરામ કરવાનું વિચારું છું, પરંતુ બધાએ મારું જીવવું હરામ કરી રાખ્યું છે. ઘરમાં બેઠેલા મારા સાસુ સસરાઓ શું ઓછા હતા કે હવે કોઈ નવું મહેમાન આવી ગયું? આવું બડબડ કરતા ડિમ્પલ દરવાજો ખોલવા ગઈ ત્યારે પોતાની વહુના ડરથી રમણીકભાઈ અને ભાવનાબેન ચૂપચાપ ઊભા થઈને જોવા લાગ્યા કે કોઈ આવ્યું હશે, કોઈક તો નવો ચહેરો જોવા મળશે, કોઈ તો એમની સાથે વાત કરે. ઘરમાં દીકરા અને વહુને તો તેમની સાથે વાત કરવાનો પણ સમય નથી હોતો. તેઓ જ્યારે પણ બોલતા તો કડવું જ બોલતા, પરંતુ દરવાજા પર કદાચ કંઈક ઉતાવળું ઊભું હતું. ત્યારે તો ડોરબેલ પર આંગળી રાખીને હટાવવાનું કદાચ ભૂલી ગયું હતું. અહીં ભાવનાબેન અને રમણીકભાઈ પણ દરવાજા પર નજર માંડીને બેઠા હતા. ત્યારે ગુસ્સામાં ડિમ્પલ દરવાજો ખોલવા ગઈ અને જોયા વગર બોલી કે કોણ છે? જરા પણ રાહ નથી જોઈ શકતા? ક્યારની ડોરબેલ વગાડી રહ્યા છો? જેવો જ ડિમ્પલે દરવાજો ખોલ્યો તો સામે તેની નણંદ માધવીને જોઈને તેનો મૂડ ઓફ થઈ ગયો અને તે મનમાં વિચારવા લાગી કે મેં એવું વિચાર્યું હતું કે આખો દિવસ ઘર પર આરામ કરીશ, પણ હવે તો થઈ રહ્યો આરામ. જો કે એવું ક્યારે પણ થયું નહોતું કે તે માધવીના આવવા પર ક્યારેય પણ ખુશ થઈ હોય અથવા તો તેના માટે કંઈક કર્યું હોય.
અથવા તો તેને પ્રેમથી ગળે લગાડી હોય. જય શ્રી કૃષ્ણ માધવીબેન, આવી ગયા તમે. હું આમને અહીં જ કહી રહી હતી કે કોઈ તમારું પોતાનું જ હશે જે આટલી વારથી ડોરબેલ વગાડી રહ્યું છે. અરે હા, તમારા ઘરે તો દરવાજો ખખડાવવામાં આવે છે ને, કારણ કે તમારા ઘરે તો ડોરબેલ લાગેલી જ નથી, તમે ક્યારેય લગાવી જ નથી. એટલા માટે તમારી મમ્મીને પણ એ જ આદત છે કે કદાચ તમને ખબર નથી કે ડોરબેલ વગાડ્યા પછી રૂમની અંદર ખૂબ જ તેજ અવાજ આવે છે હશે. આવો એટલું કહીને ડિમ્પલ પોતાના રૂમમાં જતી રહી અને રૂમમાં જતી વખતે ડિમ્પલે પોતાના પતિને અંદર આવવાનો ઈશારો કર્યો અને બોલી કે જોઈ લીધું કોણ આવ્યું છે, ચલો જાઓ અને જઈને તેમને હેન્ડલ કરો. આ લોકો એ તો મારું જીવવું હરામ કરી રાખ્યું છે. પહેલા તમારા મા બાપ રૂપી તલવાર મારા માથા પર લટકી રહી હતી અને હવે હાલતા ને ચાલતા એવા લોકો ઘરમાં આવી જાય છે. ત્યારે દિલીપ બોલ્યો કે ડિમ્પલ, તું આ કેવી વાતો કરી રહી છે? કાલે જો કદાચ આપણે માધવીના ઘરે જવું પડ્યું તો શું એ પણ આપણને આવી નજરોથી જોઈશે? અને તું તો જાણે જ છે કે મારા પપ્પા પોતાના રૂપિયાથી પોતાનો ઈલાજ કરાવડાવી રહ્યા છે. અહીં સુધી કે જ્યારથી તેઓ આવ્યા છે ત્યારથી ઘરનો ખર્ચો પણ હું તેમના ખીચામાંથી જ કઢાવું છું. છતાં પણ તું નારાજ રહે છે. દરેક છોકરીની જેમ તેને પણ પોતાના મા બાપની યાદ આવતી હશે. હવે પિયરમાં તો મા બાપ છે જ નહીં, એટલે તે અહીં આવી ગઈ. તું ચિંતા ન કર, તે જલ્દીથી જતી રહેશે. ત્યારે દિલીપ પોતાની પત્નીને સમજાવી રહ્યો હતો અને ત્યારે ડિમ્પલ ગુસ્સામાં આંખ દેખાડીને બોલી કે તેને પિયરની એટલી જ આદત છે તો પોતાના મા બાપને પોતાની પાસે શું કામે નથી લઈ જતી? તે ભાઈ ભાભીના ઘરે કેમ આવી જાય છે? ક્યારેક તો કોઈ દેવા તો નથી આવતી, બસ લેવા જ આવી જાય છે. જ્યારે જુઓ ત્યારે મોઢું ઉપાડીને તે ભાઈ ભાભીના ઘરે કેમ આવી જાય છે? ક્યારે કંઈ દેવા તો નથી આવતી, બસ લેવા જ આવી જાય છે. જ્યારે જુઓ ત્યારે મોઢું ઉપાડીને અહીં ચાલી આવે છે. ત્યારે દિલીપ બોલ્યો કે માધવી આવી છે તો ખુશ થવાને બદલે તું આવી ઉટપટાંગ વાતો કરી રહી છો. ત્યારે ડિમ્પલ પોતાના મોઢું બગાડતી બોલી કે માધવી હશે, તે મારા સગી મારી નથી અને તેને મારો રવિવાર બરબાદ કરવાનો હક કોણે આપ્યો ખબર નહીં. એને શું મળે છે? જ્યારે પણ આવે ત્યારે રવિવારે જ આવે છે. હવે તમે અહીં મારું મોઢું જોવાને શું બેઠા છો? જાઓ એની પાસે. હું થોડીક વાર આરામ કરવા માંગુ છું અને ધ્યાન રાખજો, મને હેરાન ન કરતા. ત્યારે દિલીપ બોલ્યો, અરે આરામ કરવો છે તો કરી લેને, તને કોણે ના પાડી છે? પરંતુ પ્લીઝ તું થોડી વાર તેમની પાસે આવીને બેસી જા, નહીંતર એને શંકા થઈ જશે કે તું મમ્મી પપ્પાની સાથે સારો વ્યવહાર નથી કરતી અને ઘરે આવેલા મહેમાનોની સામે આમ પણ કોઈ આવું વર્તન થોડી કરે. હાલને ડિમ્પલ, મારા માટે થઈને પ્લીઝ. ત્યારે ડિમ્પલ બોલી કે તમારી બહેન છે તો તમે પોતે ચા પાણી બનાવી આપો. હું તો કહું છું કે આખું ઘર તેમના નામે લખી દો અને સાથે પોતાના મા બાપને પણ તેમની સાથે મોકલી દેજો. તેઓ પણ કંઈ કામના જ નથી કે કાજના દુશ્મન છે. અનાજના આખો દિવસ બસ ઘરમાં બેઠા બેઠા આરામ કરતા રહે છે અને મફતના રોટલા તોડતા રહે છે. જાઓ અહીંથી, મને આરામ કરવા દો અને જલ્દીથી પોતાની બહેનને અહીંથી ચાલતી કરજો. એટલું કહીને તે મોઢું ફેરવીને સૂઈ ગઈ. ત્યારે તેનું આવું રૂપ જોઈને દિલીપને પણ ચૂપ રહેવાનું જ ઠીક લાગ્યું અને તે ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. બહાર માધવીને બેસેલી જોઈને દિલીપ તેની પાસે ગયો અને બોલ્યો કે કેમ છે માધવી, તું એકલી આવી છો? ઢીંગલીને પણ સાથે લઈ આવી હોત તો? અને આ શું, જીજાજી પણ નથી આવ્યા હોત તો કેટલું સારું લાગત. ત્યારે પાછળથી માધવીબેન બોલ્યા કે બેટા, આવવું પણ ડિમ્પલને ગમતું નથી અને તું આખા પરિવારને બોલાવવા માંગે છે. શું કામે? તું અમારા માટે મુસીબત ઊભી કરવા માંગે છે. તારા ઘરડા મા બાપને
2 ટકનું જમવાનું આપવામાં તો તમને લોકોને વાંધો પડે છે, તો તારી બહેન અને તેના પરિવારને ખાવાનું ખવડાવી શકશો? ત્યારે ત્રાંસી આંખોથી દિલીપે પોતાની મા તરફ ઘૂરીને જોયું અને આંખોમાં ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પાછળ વળીને પોતાના રૂમ તરફ જોયું. પછી બોલ્યો કે મમ્મી, શું કામે તમે બેઠા બેઠા મુસીબતને બોલાવો છો? તમે ઓળખો છો ને કે પોતાની વહુને, છતાં પણ તમે અહીં મારા પપ્પાના ઈલાજ માટે આવ્યા છો, તો એ કરાવડાવી લો અને શાંતિથી જતા રહો. એ જ આપણા બધા માટે સારું રહેશે. ત્યારે પોતાના દીકરાની આવી વાત સાંભળીને રમણીકભાઈએ તેમની પત્નીને કહ્યું, દિલીપ સાચું કહી રહ્યો છે. આ આપણું ઘર નથી. કદાચ તું ભૂલી રહી છો, આપણે અહીં મહેમાન છીએ. ત્યારે પોતાના પિતાની આવી વાત સાંભળીને દિલીપ બોલ્યો, હશે પપ્પા, મૂકો આ બધી વાતોને. દુઃખભરી વાતો તો તમારા લોકોની ખતમ જ નથી થતી. બીજું કે માધવી, ઘરે બધા કેમ છે? ત્યારે માધવી બોલી કે ઘરમાં બધા સમાચાર બરાબર છે ભાઈ. તું કહે કે તું કેમ છો અને મમ્મી તમે કેમ છો? ત્યારે દિલીપ બોલ્યો કે વિચાર માધવી, હું કેવો રહીશ જ્યારે ઘરમાં દિવસ રાત કળેશ થતો રહે અને બીમાર પિતાને સવારથી સાંજ સુધી જોતો રહું, તો મને કેટલું સારું રહે એ તો તું સમજી શકે છે ને. તું બેસ, હું તારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું છું. ત્યારે માધવી ચૂપ થઈ ગઈ અને તે કંઈ બોલી નહીં. તે જાણતી હતી કે તેનું અહીંયા આવું તેના ભાઈ અને ભાભીને પસંદ હતું નહીં, પરંતુ પોતાના મા બાપનો પ્રેમ તેને ત્યાં ખેંચી લાવતો હતો. એ જ મોહમાં બંધાયેલી હતી. એટલા માટે તો મહિનામાં એક વખત જરૂર પોતાની માને મળવા આવી જતી હતી. પહેલા તેના મમ્મી પપ્પા ગામડે રહેતા હતા, તો એને વિચારવું પડતું હતું, પરંતુ તેનો ભાઈ આ શહેરમાં રહેતો હતો, એટલે ન ઈચ્છવા છતાં પણ તે આવી જતી હતી. ત્યારે ભાવનાબેન પોતાની આંખોમાં આંસુ સાથે તેમની દીકરીના ગાલને સ્પર્શ કરીને બોલ્યા કે બેટા, આમને તો અમારું અહીં રહેવું પસંદ નથી, તો પછી તું શું કામે વારે વારે અમને મળવા માટે અહીં આવી જા છો? તું તો ઓળખે છે ને પોતાના ભાઈ અને ભાભીને. દીકરી, આ તારું પિયર નથી. આ ઘર પર અમારો કોઈ અધિકાર નથી. આ ઘર તારા ભાઈ અને ભાભીનું છે. એટલું કહેતા કહેતા ભાવનાબેન રડવા લાગ્યા અને રમણીકભાઈ તેમને હિંમત દેવા લાગ્યા. ત્યારે અચાનકથી માધવીની નજર પોતાની મમ્મીના બળેલા હાથ ઉપર પડી. એટલે તે બોલી કે મમ્મી, આ તમારા હાથને શું થયું છે? તમે કઈ રીતે દાઝી ગયા કે પછી કોઈએ દચાડ્યા છે? મને કહો મમ્મી, આ કઈ રીતે થયું? એટલું કહીને માધવીએ તેમના હાથને સ્પર્શ કર્યો તો ભાવનાબેનની રાડ નીકળી ગઈ. હવે શું કહું બેટા? વહુ આરામ કરી રહી હતી અને હું રોટલી બનાવી રહી હતી. કદાચ એમાં જ મારો હાથ બળી ગયો. ત્યારે માધવીને વિશ્વાસ ન આવ્યો, એટલે તેણે પોતાની મમ્મીનો હાથ પોતાના હાથ પર રાખ્યો અને બોલી કે મમ્મી, તમને મારી કસમ, સાચું કહો, તમે કેવી રીતે દાઝ્યા? અને આમ પણ તમે મારાથી કંઈ છુપાવી નહીં શકો, કેમ કે તે દિવસે ફોન રાખવાથી પહેલા મેં ભાભીની કડવી વાતો સાંભળી લીધી હતી. ત્યારે જ મેં અહીં આવવાનું વિચારી લીધું હતું, પરંતુ હું તમારા મોઢેથી હકીકત જાણવા માંગુ છું. કહો ને મમ્મી, શું થયું? ત્યારે ભાવનાબેન રડતા રડતા ધીમેથી બોલ્યા કે પોતાના ભાઈને કશું ના કહેતી, નહીતર બેકારમાં મારા કારણે કળેશ કરી બેસીશ. ગડપણમાં આ પેટ ખબર નહીં શું શું કરાવડાવે છે. એટલું કહીને ભાવનાબેને પોતાની અને પોતાના પતિની આપવીતી પોતાની દીકરીને જણાવી. ત્યારે પોતાની માની દર્દભરી વાતો સાંભળીને માધવીની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેણે ઝડપથી પોતાની બેગમાંથી દવા કાઢી અને ભાવનાબેનના બળેલા હાથ ઉપર લગાડીને બોલી કે મમ્મી, આ રાખી લ્યો. આને લગાવશો તો તમારો હાથ ઠીક થઈ જશે. મેં તમને લોકોને કેટલી વખત કહ્યું છે કે મારી સાથે ચાલો, ત્યાં રહેજો. મારા પપ્પાનો ઈલાજ ત્યાં પણ તો થઈ શકે છે ને. એટલે ત્યારે ભાવનાબેને કહ્યું કે ના બેટા, દીકરીના સાસરામાં મા બાપનું રહેવું સારું ન લાગે. જ્યારે
દીકરાનું ઘર પોતાનું નથી તો તારા ઘરે અમે પોતાનું કઈ રીતે કહી શકીએ? દીકરી કદાચ અમારી કિસ્મતમાં અપમાન લખ્યું હશે. એટલે રમણીકભાઈ બોલ્યા કે ના, આપણી કિસ્મતમાં નથી લખેલું. આપણે ઈચ્છીએ તો પોતાની કિસ્મતથી લડી શકીએ છીએ. મેં કીધું હતું તને કે મારે ઈલાજ માટે અહીં નથી આવવું, પરંતુ તારા કહેવા પર હું અહીં આવી ગયો. હવે આ અપમાન મારાથી પણ સહન નથી થતો. રોજ રોજ અપમાનનો રોટલો કોને ભાવે? બોલ હવે, હજુ પણ કહું છું, ચાલો આપણે પાછા ગામડે જતા રહીએ. આ આપણું ઘર નથી. ત્યારે માધવી બોલી કે મમ્મી, યાદ છે તમને એક સમય હતો જ્યારે આપણા ઘરમાં પણ આપણી વાતો અને હસી ગુંજતી રહેતી હતી. પપ્પા રોજ સાંજે અમારા માટે નાસ્તો લઈ આવતા હતા અને આપણે બધા સાથે બેસીને ખાતા હતા. ખબર નહીં ક્યાં જતો રહ્યો તે પ્રેમ અને પોતાનુંપણું. રહેતા રહેતા માધવી બધી જૂની વાતોને યાદ કરવા લાગી અને બોલી કે યાદ છે મમ્મી, તમારું તો બસ એક જ સપનું હતું કે ભાઈ પોતાના પગભર થઈ જાય, અને તેના માટે તમે કેટલી મહેનત કરી હતી. કદાચ આજે મારો ભાઈ એ બધું ભૂલી ગયો છે. તમે તો બસ એટલું જ ઈચ્છતા હતા કે તે લાયક બની જાય અને મારા પપ્પાને આરામ અને તમને લોકોને સન્માનની જિંદગી આપી શકે. એટલે ત્યારે ભાવનાબેન બોલ્યા કે હા દીકરી, મને યાદ છે ત્યારે હું પણ આડોશ પાડોશની સ્ત્રીઓના કપડાં સીવીને થોડા રૂપિયા કમાઈને પોતાના પતિની મદદ કરતી હતી, પરંતુ આમને એ વાત ગમતી ન હતી. ત્યારે રમણીકભાઈ પણ પોતાની તકલીફ ભૂલીને પોતાના અચ્છા તો એટલા માટે જ તું છુપાઈને કપડાં સીવવાનું કામ કરતી હતી અને તે મને ક્યારેય પણ કંઈ કહ્યું નહોતું. તું જાણે છે માધવી કે ક્યારેય કોઈનું કામ સહેજ પણ ખરાબ થઈ જતું તો તે ઊભા તારી માને 4 વાતો સંભળાવવા લાગી જતા. તે મારાથી બિલકુલ સહન નહોતું થતું. દિવસ રાત એ સિલાઈ કરતી રહેતી. અહીં સુધી કે નાના બાળકોને સંભાળવાનું કામ પણ એણે શરૂ કરી દીધું હતું, કારણ કે તે મારી આર્થિક મદદ કરવા માંગતી હતી. ત્યારે 1 મિનિટ પણ તેને આરામ નહોતો મળતો. દીકરાને પગભર જો કરવો હતો એટલા માટે તો તે ખૂબ જ મહેનત કરતી હતી અને તું પણ પોતાની માની મદદ કરતી હતી. મને એ વાતની ખુશી છે કે જમાઈ અને તેમના મમ્મી પપ્પાની એ પણ ક્યારેય એના માટે અને તને રોકી નથી. ત્યારે તો આપણે હળી મળીને બધા ઘર સંભાળતા હતા. એટલે ત્યારે માધવી બોલી કે હા પપ્પા. પછી એ દિવસ એવો આવ્યો કે જ્યારે દિલીપ ભણી ગણીને એન્જિનિયર બની ગયો અને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવા લાગ્યો. ત્યારે મારી મમ્મીને લાગ્યું હતું કે તેમની બધી જ તપસ્યાનું સફળ થઈ ગઈ. હવે દીકરો લાયક બની ગયો છે તો કદાચ ઘડપણ સુખેથી વીતશે. પરંતુ નોકરી દરમિયાન જ તેની મુલાકાત ડિમ્પલ સાથે થઈ અને ત્યારે તેને પસંદ આવી ગઈ. થોડાક જ દિવસોમાં બંનેએ લગ્ન પણ કરી લીધા અને ત્યારે તેણે આપણને જણાવવું પણ જરૂરી ન સમજ્યું. શું આપણે તેના પોતાના નહોતા? એટલું કહેતા તે રડવા લાગી અને ભાઈના લગ્નની એક બહેન કેટલી ખુશ થાય છે તે દર્શાવી ન શકાય. એટલે માધવી પણ ખૂબ જ ખુશ હતી, પરંતુ ડિમ્પલને માધવી બિલકુલ પસંદ હતી નહીં. તેને લાગતું હતું કે આ લોકો મિડલ ક્લાસ ફેમિલીના છે અને તેમનું કોઈ સ્ટાન્ડર્ડ છે જ નહીં. ક્યાં ડિમ્પલ અને ક્યાં દિલીપનું સારું એવું વર્ષનું પેકેજ, અને ક્યાં માધવી અને પતિના મધ્યવર્ગીય પરિવારના લોકો. ક્યાંથી પણ તે બંનેનો કોઈ મેળ હતો નહીં. એટલા માટે જ માધવીએ પણ એક શહેરમાં રહેવા છતાં પણ ભાઈના ઘરે આવવું ધીરે ધીરે ઓછું કરી નાખ્યું હતું. પરંતુ પોતાના મા બાપની ચિંતા તેને અહીં સુધી ખેંચી લાવતી હતી. બીજા દિવસે સવારે જ્યારે માધવી ઉઠી તો જોયું કે ભાવનાબેન કચરો વાળી રહ્યા હતા અને ડિમ્પલ પોતાના પગમાં નેઇલ પોલિશ લગાવી રહી હતી અને ભાવનાબેનને કહી રહી હતી કે તમારી દીકરીને તો
ઘરના કામકાજ કરવાનો પૂરો અનુભવ હશે. આજનું કામ તેની પાસે જ કરાવડાવી લેવું હતું. ચલો મૂકો, બસ તમે એટલું યાદ રાખજો, પોતાનો દીકરો આટલું કમાવા લાગ્યો છે તો એ રૂપિયાને પોતાની હેસિયત ભૂલી ન જતા કચરો વાળીને પછી ફટાફટ મારા માટે ગરમા ગરમ ચા બનાવીને લાવો, મારે ઓફિસે જવાનું છે. અને હા, યાદ રાખજો કે ખબરદાર, જો કામવાળી માટે પોતાના દીકરાને ઉપસાવ્યો છે તો એક કામવાળીના મહિનાના રૂપિયાનું શું તમારા પતિ આપશે કે તમારી દીકરી? અરે નહીં, એ તો આમ પણ ટીચર છે. હવે મારું મોઢું શું જોઈ રહ્યા છો? જલ્દી હાથ ચલાવો, નહીંતર આ સાંભળીને માધવી ગુસ્સાથી રાડ પાડીને બોલી નહીંતર શું ભાભી, આ તમારી કઈ રીત છે પોતાની સાસુ સાથે વાત કરવાની? જો મારા મમ્મી પપ્પાનું અહીં રહેવું તમને પસંદ નથી તો મારા ભાઈને કહેવું હતું ને કે શું કામ બોલાવ્યા એમને અહીંયા? અચાનક પાછળથી માધવીનો અવાજ સાંભળીને ડિમ્પલ પોતાની જગ્યા પર ઊભી થઈ ગઈ અને બોલી કે અરે માધવીબેન, પોતાના ઘરનું કામ કરવામાં વળી શેની શરમ? એટલે ત્યારે માધવીએ કહ્યું કે તો ભાભી તમે કરી લો, તમે એ ભૂલો નહીં કે જો પિતાની સંપત્તિ પર દીકરાનો અધિકાર હોય તો દીકરાની સંપત્તિ પર પણ તેના મા બાપનો અધિકાર હોય છે. તે હિસાબથી આ ઘર પર પણ તેમનો અધિકાર છે. માધવી કંઈ બીજું કહે તેના પહેલા ભાવનાબેને તેને રોકી લીધી અને બોલ્યા કે બેટા, જેવું ચાલી રહ્યું છે તેવું ચાલવા દે. બસ તારા પપ્પાનો ઈલાજ થઈ જાય પછી અમે અહીંથી પોતાની મેળે જતા રહીશું. તો ડિમ્પલની વાતોનું ખોટું ન લગાડતી, જોજે એક દિવસ તેને પણ સમજાઈ જશે અને તે પણ સારી થઈ જશે. ત્યારે માધવી બોલી, મમ્મી ખબર નહીં એ દિવસ ક્યારે આવશે અને ક્યારે મારી ભાભીને પોતાની ભૂલ સમજાશે, ક્યારે તે તમને આ ઘરની નોકરાણી ન સમજીને પોતાની સાસુ અથવા તો માં સમજશે. એટલું કહીને બંને મા દીકરી રૂમમાં જઈને પોતાના સુખ દુઃખ વહેંચવા લાગ્યા. હવે આમ જ દિવસો વીતવા લાગ્યા અને ડિમ્પલ પોતાની બર્થડે પાર્ટીની તૈયારીઓમાં લાગી ગઈ. તે પાર્ટીમાં ઘણા બધા મહેમાનો આવ્યા હતા અને માધવીના પતિ તેમના પણ પરિવારની સાથે આવ્યા હતા અને ડિમ્પલના પિયરમાંથી પણ ઘણા બધા લોકો આવી ગયા હતા. ત્યારે રમણીકભાઈની તબિયત કંઈક ઠીક નહોતી રહેતી એટલે તેઓ પોતાના રૂમમાં જ વધારે પડતા રહેતા હતા અને તેઓ રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય અને પોતાના ઘરે જતા રહે. ત્યારે માધવી પણ ત્યાં જ હતી એટલે પોતાના ભાઈની ખુશીઓમાં સામેલ થવા માટે તે ઘરને સજાવી રહી હતી. ત્યારે ડિમ્પલ ત્યાં આવી અને બોલી કે આ તમે શું કરી રહ્યા છો? ડિમ્પલ ના ટોકવા પર માધવીના હાથ ત્યાં જ રોકાઈ ગયા અને તે બોલી કે ભાભી, આજે આટલો શુભ દિવસ છે, તમારો જન્મદિવસ છે, તો મેં વિચાર્યું કે શરૂઆત ઘરના દરવાજાથી કરું. આ તો તોરણ ખૂબ જ શુભ હોય છે, તેને દરવાજા પર લગાડવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. ત્યારે ડિમ્પલ પોતાનું મોઢું બગાડીને બોલી કે હું નથી માનતી આ બધા અંધવિશ્વાસોને. તમે દરવાજા ઉપર આ બધી ઓલ્ડ ફેશન વસ્તુઓ ના લગાડો. સમજ્યા? ભગવાન માટે થઈને તમે મારા ઘરને ખરાબ ન કરો અને જ્યાં સુધી ઘરમાં સુખ શાંતિની વાત છે તો તમે લોકો ઈચ્છો તો જ રહેશે. ત્યારે પોતાની વહુની આવી વાતોથી ભાવનાબેન ખૂબ જ દુઃખી થયા. ત્યારે માધવી પણ ખૂબ જ હેરાન હતી, છતાં પણ બધાની સામે હસતું મોઢું રાખીને તે પોતાના ઘરવાળાઓની પાસે જઈને ઊભી રહી ગઈ. પછી ડિમ્પલ ટોણો મારતી પોતાની નણંદ માધવીને કહેવા લાગી કે તમારે પોતાના પિયરમાં આવીને જે કરવાનું હતું તે કરી ચૂક્યા છો અને આ ઘરમાં મને પૂછ્યા વગર એક પત્તું પણ હલતું નથી. કેમ મમ્મીજી, હું સાચું કહું છું ને? અને તમારી દીકરીને
તમે સમજાવશો કે પછી હું મારી ભાષામાં સમજાવું? ડિમ્પલે ત્યારે મોટી મોટી આંખો દેખાડીને ભાવનાબેનને ડરાવવાની કોશિશ કરી. એટલે માધવી આગળ આવીને બોલી કે નહીં, કોઈએ મને કંઈ સમજાવવાની જરૂરત નથી. એટલું કહેતા કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા અને ત્યારે તેણે પોતાના પતિ ચેતન તરફ જોયું તો ચેતને તેને ઈશારાથી ચૂપ રહેવાનું કહ્યું. આજ સુધી જે વાત ઘરની 4 દિવાલોની અંદર હતી એ આજે બહાર લોકોની સામે આવી ગઈ હતી અને બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા હતા. અને ત્યારે ડિમ્પલે પણ પોતાની નણંદને ગુસ્સામાં ઘણું બધું સંભળાવી ગઈને કે તમારા કળેજાને ઠંડક, મારા ઘરની શાંતિ ભંગ કરીને તમારા મનને તો ખૂબ જ શાંતિ મળી ગઈ હશે ને. એક તો હું તમારા બીમાર મા બાપને પોતાની પાસે રાખું છું, તો પછી તમે શું કામે આવું કરતા રહો છો? કારણ વગરનું મારું જીવવું દુશ્વાર કરી રાખ્યું છે. આટલું બધું સાંભળ્યા પછી ચેતને માધવીને ઘરે ચાલવા માટે કહ્યું. એટલે ત્યારે ભાવનાબેન હાથ જોડીને પોતાની વહુની તરફથી માફી માંગવા લાગ્યા. ત્યારે ચેતન પોતાની સાસુના હાથ પકડીને બોલ્યો કે ના મમ્મી, તમે શું કામે માફી માંગી રહ્યા છો? ઘરની વહુ જ સમજદારીથી કામ ના લે તો તને કેટલા સંબંધોને બચાવશો. પરંતુ હું આ જ કરીશ કે પપ્પાને ઘરે લઈ જઈને અને ઘર પર જ ઈલાજ કરાવડાવવો અને કંઈ નહીં તો અમારા ઘરે ચાલો. તમે પણ મારા મમ્મી પપ્પા જ છો અને અમારા ઘરે વડીલોની ખૂબ જ જરૂરત છે. મેં ક્યારેય પણ તમને પોતાના માતા પિતાથી ઓછા નથી સમજ્યા. જ્યારે તમારો દીકરો તમારી આબરૂ સંભાળી નથી શકતો તો તમે આ ઘરમાં શું કામે રહો છો? ત્યારે જ ડિમ્પલ આવી અને બોલી કે જીજાજી, તમને અમારા ઘરની બાબતોમાં દખલઅંદાજી કરવાનો કોણે હક આપ્યો? તમને તો અહીં આવવા માટે આમંત્રણ આપ્યું એટલે તમે તો માથે જ ચડવા લાગ્યા. પોતાની પત્નીને લો અને નીકળી જાઓ અહીંથી, એ જ તમારા માટે સારું રહેશે. ત્યારે ડિમ્પલે આટલું કહ્યું એટલે ત્યારે રમણીકભાઈ અને ભાવનાબેનના ધીરજનો બાંધ તૂટી ગયો અને ભાવનાબેન આગળ આવ્યા અને ડિમ્પલના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો અને બોલ્યા કે બેશરમ છોકરી, ના તો તું પોતાના મા બાપનું માન કરે છે અને ના પોતાના સાસુ સસરાનું, અને હવે અમારા જમાઈ ઉપર લાંછન ન લાગવાને લાગી અને તેનું અપમાન કરવા લાગી. આ અધિકાર તને કોણે આપી દીધો? જે દિવસે હું પોતાના ઉપર આવી ગઈને ત્યારે તારી બધી હેડકી બહાર નીકળી જશે અને આ ઘરમાં જે તું આટલા રૂઆબથી રહે છે ને, પરંતુ શું તે ક્યારેય પોતાના પતિને પૂછ્યું છે કે આ ઘર તેણે કોના દમ ઉપર ખરીદ્યું હતું? આ ઘર ખરીદવા માટે થઈને બધા રૂપિયા મારા પતિએ આપ્યા હતા. પૂછ તારા પતિને અને આજને આજે જ અમારા આપેલા બધા જ રૂપિયા તું પાછા આપી દે અથવા તો આ ઘરમાંથી બહાર નીકળી જા. અમે તો અહીં નહીં રહીએ, પરંતુ આ ઘરમાં તને પણ હવે નહીં રહેવા દઈએ. ત્યારે દિલીપ ચારેય તરફ જોવા લાગ્યો અને પોતાની માતા ભાવનાબેનને સમજવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે રમણીકભાઈ સામે આવ્યા અને બોલ્યા કે ના દીકરા, હવે સમજવા અને સમજાવવાનો સમય વીતી ગયો છે. તું એ લાયક જ છે જ નહીં કે તું અમારી છત્રછાયા નીચે રહી શકે અને અમે હવે અહીં નહીં રહીએ. ગામડે જઈને પોતાનો ઈલાજ કરાવડાવી લઈશ. ડોક્ટર સાથે મેં વાત કરી લીધી છે, તેઓ અહીંથી દવા મોકલાવી દેશે. પરંતુ આ ઘરમાં હવે અમે તમને પણ નહીં રહેવા દઈએ. અમારી બધી જ સંપત્તિ અમે દાનમાં આપી દઈશું, પણ તારા જેવા નાલાયક દીકરા અને વહુને તો કંઈ પણ નહીં આપીએ. અને સાંભળી લો કે તમે લોકો ડિમ્પલના માતા પિતા છો. તમારી દીકરીએ ના તો ક્યારેય અમને માન સન્માન આપ્યું છે અને ના સરખી રીતે પ્રેમથી અમને 2 ટંકનું ખાવાનું આપ્યું છે. તો શું કામે અમે અમારી સંપત્તિ એને આપીએ? પિતાની સંપત્તિ ઉપર દીકરાનો અધિકાર છે, પરંતુ દીકરાના ઘર ઉપર
મા બાપનો અધિકાર જ છે જ નહીં. ચાલ ભાવના, આપણે જઈએ. માધવી, તું પણ જા અહીંથી પોતાના ઘરે. કાલે અમે પણ અહીંથી જતા રહીશું અને હવે ફરી ક્યારેય પાછા આ નાલાયકના ઘરે ન આવતી. જો તારે આવવું જ હોય તો પોતાના પિયર આવજે. ત્યારે દિલીપ પોતાના પિતાના પગ પકડીને માફી માંગવા લાગ્યો. એટલે રમણીકભાઈએ તેને એક જોરદાર થપ્પડ મારી અને બોલ્યા કે મારા રૂપિયાથી જ તું મારો ઈલાજ કરાવડાવે છે, તો પોતાનો ઈલાજ તો હું ગામડે રહીને પણ કરાવી લઈશ. તું સાચવ તારી પોતાની બગડેલી પત્નીને અને હવે જ્યાં રહેવું હોય ત્યાં રહેજો, પરંતુ મારા ઘરથી નીકળ અને ખાલી કર, નહીતર હમણાં હું તારા વિરુદ્ધ પોલીસમાં કમ્પ્લેન કરી નાખીશ. કેમ કે તું ઘર લેવા ગયો હતો તો તેના ઉપર મારી જ સાઈન કરાવડાવી હતી, જેથી વધારે ટેક્સ ન ભરવો પડે અને એ હિસાબથી કે મારા બધા જ રૂપિયા મને પાછા કરવા પડશે. ચાલ, એટલું કહીને રમણીકભાઈએ પોતાની પત્ની ભાવનાબેનનો હાથ પકડ્યો અને લંગડાતા પોતાના રૂમમાં જતા રહ્યા. અને બીજા દિવસે તેમના જમાઈને સાસુ સસરાની ટિકિટ કરાવડાવી અને માન સન્માનથી સાથે ટ્રેનમાં બેસાડી દીધા. અને હવે તે બંને ખુશી ખુશી પોતાના ગામડે રહેવા લાગ્યા હતા. અને અહીં દિલીપ અને ડિમ્પલને ન ઈચ્છવા છતાં પણ તે ઘર ખાલી કરવું પડ્યું, કેમ કે દિલીપના ઓળખીતા એક વકીલને રમણીકભાઈએ બધું જ જોવાની જવાબદારી રહેવા લાગ્યા હતા. અને અહીં દિલીપ અને ડિમ્પલને ન ઈચ્છવા છતાં પણ તે ઘર ખાલી કરવું પડ્યું, કેમ કે દિલીપના ઓળખીતા એક વકીલને રમણીકભાઈએ બધું જ જોવાની જવાબદારી સોંપી દીધી હતી. અહીં ડિમ્પલ અને દિલીપ બંને ખૂબ જ પરેશાન હતા. આખરે એ દિવસ આવ્યો કે જ્યારે પોતાના ઘમંડનો ટોપલો ઉપાડીને ડિમ્પલને તે ઘરને ખાલી કરવું પડ્યું. પછી શું હતું, તેને દર ભટકવું પડ્યું. ત્યારે ડિમ્પલના માતા પિતાએ પણ તેને શરણ ન આપી, એમ કહીને કે જે પોતાના સાસુ સસરાની સેવા ન કરી શકે, તેમનું માન ન જાળવી શકે, તે અમારા ઘરમાં રહેવાને લાયક નથી. તારી આવી જ હરકતોને કારણે અમારી વહુ પણ અમારાથી નારાજ રહે છે. એ તો સારું છે કે એ તારા જેવી નથી, એટલે હવે અમારા પાસે કોઈ આશા ન રાખતી કે તે જેવું વાવ્યું છે એવું તારે લણવું પડશે. માધવી પણ પોતાના મા બાપને મળવા પિયર પોતાના બાળકો અને પરિવારની સાથે આવતી જતી હતી. તેણે પોતાના ભાઈ ભાભીથી બધા જ સંબંધ તોડી નાખ્યા હતા, કેમ કે જ્યાં માન સન્માન ન મળે ત્યાં સંબંધો નથી બનતા. અને જે ભાઈ ભાભી મા બાપને પોતાના ઘરમાં નથી રાખી શકતા, તેઓ બહેનને નણંદને શું માન આપશે? તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.